માળિયાહાટીના વેરડી પાંજરાપોળમાં જ્યાં આશરે 450 જેટલી નિરાધાર વૃદ્ધ અપંગ ગાયોને નિભાવવામાં આવે છે, જેના માટે ઘાસ સંગ્રહનું ગોડાઉન જે અંદાજે 35 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેનું ભૂમિપૂજન ગત રોજ પારસ ધામના પ્રમુખ દામાણી સાહેબ તથા એડવોકેટ કેબી સંઘવી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ અવસરે ગાયોને લાપસીનું ભોજન પીરસવામાં આવ્યું હતું। પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત નિમિત્તે વેરડી પાંજરાપોળના ટ્રસ્ટી તેમજ પ્રમુખ સૂર્યકાંતભાઈ ગાંધી, રવિન્દ્રભાઈ ગાંધી, રવિભાઈ અજમેરા, ડોલીબેન અજમેરા, પ્રમોદભાઈ મદાણી, લંડનવાળા, મહેન્દ્રભાઈ ગાંધી, રાજુભાઈ દેસાઈ, ડોક્ટર આભાબેન, મુકેશભાઈ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 100 વર્ષ જૂની સંસ્થા રૂલી લંગડી નિરાધાર વ્રત ત્યજાયેલી ગાયોને સેવા કરતી સંસ્થા એટલે શ્રી માળિયાહાટીના પાંજરાપોળ વેડી પાંજરાપોળ મુકામે 60 થી 70 લાખના ખર્ચે જરૂરિયાતવાળા પશુ આશ્રયસ્થાન, ગૌ સેવા માટેના જે સંગ્રહ સ્થાન, ઘાસના ક્વાર્ટર આવી વિવિધ વ્યવસ્થાઓના પ્રારંભ રૂપે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, એમના આશીર્વાદથી અને આદેશથી 15 લાખ રૂપિયા જેવી જાહેરાત આજે જે અમે ભૂમિપૂજન પારસ ધામના પ્રમુખ દામાણી સાહેબ, પારસ ધામના ટ્રસ્ટી કેબી સંઘવી સાહેબ, વનમેન આર્મી તરીકે જે નામ છે એવા એમના વરદ હસ્તે ભૂમિપૂજન કરાવી અને પ્રારંભ કર્યો છે। ગાયોને લાડા લાપસી ખવડાવ્યા છે। આ પ્રસંગે જે લોકો જીવદયામાં માને છે, ગૌપ્રેમી છે, લોકો બધા ઉપસ્થિત થયા છે અને રીતે કાર્યક્રમ આજનો આરંભ કર્યો છે। આ સંસ્થા દર વર્ષે ઓડિટ થાય છે, દર મહિને મિટિંગ મળે છે, ફોરેન કરન્સી સ્વીકારવાનો સરકારે રાઇટ્સ આપેલ છે। આમ આ સંસ્થા દિન પ્રતિદિન આપ સર્વેના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે। રૂલી નગરી નિરાધાર વેદાશક્તિ ત્યજાયેલી ગાયોને સેવા ચાકરીને સારવાર કરતા એટલી બધી ગાયો જે બીમાર ન હોય એવી રીતે બને છે। દર વર્ષે મેડિકલ કેમ્પ પણ અહીંયા કરીએ છીએ આ માટેનો એનિમલ કેમ્પ। એમાં સંસ્થા ટ્રસ્ટીઓ અને પૂજારીના સહયોગથી, ખાસ કરી રાજુભાઈ દેસાઈનો વિશેષ સહયોગ ગણીએ ટ્રસ્ટી તરીકે, એ રીતે આ સંસ્થા આપસરના સહયોગથી દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહી છે। આજે જે લોકો ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કર્યા છે, અમે ઉપસ્થિત તેમનો સર્વનો ખરા આભાર વ્યક્ત કરીએ છીએ।